નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે જેવા તહેવારોની જ્યારે મોસમ પૂર્ણ કળાએ ખીલી છે, ત્યારે આ તહેવારોના જે છે મિત્રો સોગાદ સ્વરૂપે આ રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં વધારો કરવાને લઈ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા। એટલે કે દેશની આ રાજ્ય સરકાર દ્વારા આ સરકારી વિભાગના કર્મચારીઓના જે નિવૃત્તિ વયમાં 3 વર્ષનો વધારો કરી અને હવે જે નિવૃત્તિ વય મર્યાદા પહેલાં 62 વર્ષ હતી તેને વધારીને 65 વર્ષ કરી દેવામાં આવી છે, જેના માટે મિત્રો રાજ્ય સરકારના મંત્રી દ્વારા પણ જાહેરાત કરાઈ છે। તો આજના વિડીયોમાં વિગતવાર આપણે જાણીશું કે મિત્રો દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આ વિભાગના જે કર્મચારીઓ છે તેમની નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરી અને હાલમાં ચાલી રહેલા તહેવારોની ખૂબ જ મોટી ભેટ સોગાદ આ કર્મચારીઓને આપી છે। તો વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી નિવૃત્તિ વય મર્યાદા વધારાને લઈ સમાચારો તમને અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો કર્મચારીઓની નિવૃત્તિ વયમાં વધારાના સમાચાર એકવાર ફરીથી બહાર આવ્યા છે। આ રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં 3 વર્ષનો વધારો જાહેર કરાયો છે। હવેથી નિવૃત્તિ 62ને બદલે 65 વર્ષમાં થશે, જેના માટે રાજ્ય સરકારના મંત્રીશ્રી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે। ચીમાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી 112 ડેન્ટલ ટીચિંગ ફેકલ્ટી સભ્યો, વાત કરીએ પંજાબમાં, તો પંજાબમાં ડૉક્ટરોની નિવૃત્તિ વય હવે 65 વર્ષ હશે। ડેન્ટલ ફેકલ્ટીના સેવા સમયગાળામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। અનુભવી ડૉક્ટરોની કુશળતાથી તમને લાંબા સમયગાળા દરમિયાન ફાયદા પણ મળશે। તો પંજાબમાં આરોગ્ય વિભાગ દ્વારા પંજાબના ડેન્ટલ ફેકલ્ટીના જે ડૉક્ટરો છે તેમની નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે। હાલમાં ડૉક્ટરોની જે નિવૃત્તિ વય મર્યાદા 62 વર્ષ છે તેને વધારીને મિત્રો 65 વર્ષ કરવામાં આવી છે। પંજાબ સરકારે પંજાબ ડેન્ટલ એજ્યુકેશન ગ્રુપ એ સર્વિસ રૂલ્સ 2016 દ્વારા સંચાલિત મેડિકલ ઓફિસર્સ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અને ડેન્ટલ ફેકલ્ટી માટે નિવૃત્તિ વય મર્યાદા 62 વર્ષથી વધારીને 65 વર્ષ કરવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મંગળવારે આ જાહેરાત કરતાં પંજાબના નાણામંત્રી હરપાલસિંહ ચીમાએ જણાવ્યું હતું કે નાણાં વિભાગે તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગના પ્રસ્તાવને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે। સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં હવે 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે। ચીમાએ જણાવ્યું હતું કે આ મંજૂરી સાથે ડેન્ટલ ટીચિંગ ફેકલ્ટીની નિવૃત્તિ વય 65 વર્ષ સુધી વધારી દેવામાં આવી છે, જે અમૃતસર અને પટિયાલામાં સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં મેડિકલ ટીચિંગ ફેકલ્ટી માટે પહેલાંથી જ અમલમાં રહેલી નીતિ સાથે સુસંગત છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિર્ણય લાંબા ગાળે આ અત્યંત કુશળ ફેકલ્ટીની કુશળતા અને અનુભવનો લાભ લેવા માટે લેવામાં આવ્યો છે, જે તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગના એકંદરે પ્રદર્શન અને ગુણવત્તામાં સુધારો કરશે। તો મિત્રો, સૌથી મહત્ત્વની બાબત છે કે ચીમા જે છે તેમણે મિત્રો આરોગ્ય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું, નાણામંત્રી શ્રી જે છે મિત્રો આપણે વાત કરીએ તો પંજાબ સરકારના નાણામંત્રી હરપાલસિંહ ચીમાએ વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી 112 ડેન્ટલ ટીચિંગ ફેકલ્ટી સભ્યો અને એક સંયુક્ત ડિરેક્ટર સહિત 113 વ્યવસાયિકોનો સેવાગાળ લંબાશે, જેનાથી આ મેડિકલ ફેકલ્ટીઓનો કુશળતા અને અનુભવનો ઉપયોગ તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગની કામગીરીને વધુ સારી બનાવવા માટે સરળતા બનાવશે। આમ મિત્રો, પંજાબમાં આરોગ્ય વિભાગના નેજા હેઠળ જે કામ કરતા ડેન્ટલ કોલેજના જે મિત્રો ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ છે તેમના 113 જણાના જે નિવૃત્તિ વય મર્યાદા છે તેમાં મિત્રો 3 વર્ષનો વધારો કરી અને તહેવારોની સિઝનમાં મિત્રો આ કર્મચારીઓને અનેરી ભેટ પંજાબ સરકાર દ્વારા આપવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।